વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે પર ભરથાના ટોલ નાકા પાસે મોડી રાત્રે જિલ્લા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે ભરૂચ તરફથી મહારાષ્ટ્ર પાસિંગની એક ટેન્કર આવતા તેને રોકી ટેન્કરમાં તપાસ હાથ ધરાઈ હતી ત્યારે ટેન્કરમાં ₹58.46 લાખ કિંમતના 16,656 દારૂની બોટલનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ અંગે પોલીસે ડ્રાઈવર શંકરલાલ ચુનીલાલ સાલ્વીની ધરપકડ કરી હતી। પોલીસે તેની પૂછપરછ કરતા રાજસ્થાનમાં રહેતા સતીશ બિશ્નોઈ નામના શખ્સે દારૂનો જથ્થો લઈને મોકલ્યો હતો। પોલીસે ટેન્કર, દારૂનો જથ્થો, એક મોબાઈલ મળીને કુલ 68.51 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણે માણસો વિડીયો નીચે આવે છે તેલ ચાલવાનો જેકેટ કાઢ નાખ ને હજુ વાર